હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી મખાના ઢોસા બનાવવાની રેસીપી જણાવીશ। આ રેસીપીથી તમે એકવાર બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવા બનશે। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। ફ્રેન્ડ્સ, મખાના ઢોસા બનાવવા માટે થઈને આપણે એક બાઉલ લઈશું। હવે તેમાં આપણે 1 કપ મખાના એડ કરી દઈશું। માપ માટે થઈને ગમે તે 1 કપને સેટ કરી દેવાનો રહેશે। તે પછી 1 કપ સોજી એડ કરીશું, અડધો કપ પૌવા એડ કરીશું, હાફ કપ દહીં એડ કરીશું, સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરીશું। તે પછી 1 કપ પાણી એડ કરીશું। આ બધાને આપણે મિક્સ કરી દઈશું। બધું મિક્સ થઈ જાય તે પછી આને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું। ફ્રેન્ડ્સ, 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા મખાના, સોજી, પૌવા, દહીં અને બધું જ પ્રોપર એકદમ પલળી ગયું છે। હવે આપણે આને હલાવીશું। હવે આપણે આ બધાને મિક્સી જારમાં ક્રશ કરીશું। એક મિક્સી જાર લઈશું, તેમાં આપણે આને એડ કરીશું। અડધો કપ પાણી એડ કરીશું ને હવે આપણે આને ક્રશ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આવી રીતનું આપણે બેટર બનાવવાનું રહેશે। આવી રીતનું બધું ક્રશ કરી દેવાનું રહેશે ને હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે એક બાઉલ લઈશું। હવે તેમાં આપણે આ જે બેટર જે બનાવ્યું હતું તે આમાં આપણે એડ કરી દઈશું। આપણે જે નોર્મલ જે ઢોસાનું જે ખીરું બનાવતા હોઈએ છીએ તેવી રીતનું જ આ ખીરું બનાવવાનું રહેશે। આ બેટરને થોડુંક પતલું કરવા માટે થઈને થોડુંક પાણી રેડવાનું રહેશે। તેને મિક્સ કરી દઈશું। હવે સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કરવાનું રહેશે। મિક્સ કરી દઈશું। આવી રીતનું એકદમ મિક્સ કરી દેવાનું રહેશે। ફ્રેન્ડ્સ, આવી રીતનું બેટર બનાવવાનું રહેશે, બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તે રીતનું। હવે તે પછી અડધી ચમચી ઈનો એડ કરીશું। ઈનોને એક્ટિવેટ કરવા થોડુંક ઉપર પાણી રેડીશું, અડધી ચમચી જેટલું। તેને હલાવી દઈશું। એકદમ હલાવી દીધા બાદ આપણે એક તવી ગરમ કરવા મૂકીશું। ફ્રેન્ડ્સ, તવી એકદમ ગરમ થઈ જાય તે પછી આપણે આને તેલ એડ કરીશું, આની ઉપર અડધી ચમચી જેટલું। તે પછી આપણે જે આ બેટર જે બનાવ્યું હતું તે એડ કરીશું। આજુબાજુ તમારે તેલ કે ઘી એડ કરવું હોય તો તમે કરી શકો છો। હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું। ફ્રેન્ડ્સ, આ એક બાજુ થઈ જાય તે પછી આપણે આને હવે બીજી બાજુ ફેરવી દઈશું। તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી નીકળી જાય છે। હવે આપણે આને ફેરવી દઈશું ને હવે આપણે આને બીજી બાજુ પણ થવા દઈશું। આ ઢોસા બને ત્યાં સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ઉતારવાના રહેશે। જો તમે આને ફાસ્ટ ગેસ ઉપર ઉતારશો તો બહારથી તો તે થઈ જશે પણ અંદરથી તે કાચા રહેશે। આ મખાના ઢોસાને બનતા 2 થી 3 મિનિટ જેવું થશે। ફ્રેન્ડ્સ, આપણો આ જે મખાના ઢોસા જે છે તે બીજી બાજુ પણ થઈ ગયું છે। હવે આપણે આને ફોલ્ડ કરીને એક સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું। ફ્રેન્ડ્સ, તો આપણા આ મખાના ઢોસા રેડી છે। આવી જ રીતે બીજા બધા મખાના ઢોસા ઉતારવાના રહેશે। ફ્રેન્ડ્સ, તો આપણા એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી મખાના ઢોસા રેડી છે। આ ઢોસાને તમે ટોપરાની ચટણી અથવા તો ટામેટા ડુંગળીની ચટણી જોડે સર્વ કરી શકો છો। મારા આગળના 2 વિડીયો રાગી ઢોસા અને બાજરી ઢોસામાં આ 2 ચટણી કેવી રીતે બનાવી તેની રેસીપી જણાવેલ છે। તમે જોઈ શકો છો કેટલા મસ્ત થયા છે દેખાવમાં બી અને ટેસ્ટમાં પણ। તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે। હું તમને આ એક તોડીને બતાવું છું। જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો। ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે।